સુરેન્દ્રનગર જિલ્લામાં સોલાર પ્લાન્ટ ભ્રષ્ટાચારને લઈને ફરિયાદ દાખલ થઈ છે, જેમાં ધાંગધ્રાના મોટી માલવણ ગામે 850 કરોડનો પ્લાન્ટ બન્યો છે। ઓછી કોસ્ટ બતાવીને અને સરકારને ચૂકવણીમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો। ઓછી પ્રોજેક્ટ કોસ્ટ બતાવી 7.90 કરોડ ઓછા ભર્યા છે। ગુડખર અભયારણ્ય નજીક પ્લાન્ટને કલેક્ટરે મંજૂરી આપી હતી। ખેડૂત અશ્વિન પટેલની કરોડોના ભ્રષ્ટાચારની આ રજૂઆત, જેમાં કલેક્ટરના અધિકારીઓ ભ્રષ્ટાચાર કરતા હોવાની તેણે રજૂઆત કરી છે। પીએમઓ અને એસીબી વિભાગમાં ભ્રષ્ટાચારની ફરિયાદ કરી હતી। તો અમારી રજૂઆત એવી હતી વન વિભાગ પાસે। વન વિભાગને કારણ કે અમે 21/6 જાણ કરેલ, અગ્ર સચિવ મુખ્ય વન સંરક્ષક ગાંધીનગર ને જાણ કરેલ કે આ લોકોએ આ રીતે ગેરરીતિ કરી છે, આટલા કરોડનો ભ્રષ્ટાચાર કર્યો છે કે 60 કરોડ બતાવી અને 850 કરોડ પાછળથી બતાવે છે, તો વચ્ચેનો ડિફરન્સ રહ્યો હોય તો એ ડિફરન્સનું પેમેન્ટ ક્યાં ગયું? એ ઉઘરાણી જગ્યાએ એ લોકો પાછી મંજૂરી આપી દીધી અને 8 ભાગ કરી દીધા કે તમે વર્ષે 1-1 કરોડ ભરો। તો જે અહીંયા વસવાટ કરતા હોય પશુ પક્ષીઓ, તો એને આપણે સંવર્ધન માટે પેમેન્ટ જમા કરાવવાનું, તો મરી ગયા પછી એને ખવડાવીને શું કરવાનું? તો તપાસની જગ્યાએ એ લોકોએ એને મંજૂરી આપી દીધી। તો આ લોકોએ નથી રેવન્યુ વિભાગની મંજૂરી લીધી અને જે કોઈ ખાતેદારોની લીધી છે તો એ પણ લીગલી રીતે એગ્રીમેન્ટ નથી થયેલું। આ ફાઇનલ વાત છે। તો રેવન્યુ વિભાગની તો મંજૂરી લીધી નથી, છતાં પણ આજ પર ડેનો 35 થી 40 લાખનો પાવર ઉત્પન્ન કરી રહ્યા છે અને આ લગભગ મારા ખ્યાલથી 28/4 થી આ રનિંગ પાવર ચાલુ આજની તારીખ।